એમ અહીંયા જોગડો વણકર જોઈ ગયો કે આ બેન હમણાં જાતી હતી એના ભાઈને ઘેરે તઈ ઉતાવળે પગે જાતી હતી, હરખમાં જાતી હતી, અને વળતા રોતી રોતી એટલી વારમાં કાં નીકળી, આવકાર નહીં મળ્યો હોય. ઉઘાડા પગે હળી કાઢી જોગડા વણકર નામના જેને કહેવાય છે એને ઈ માણસે આડો ફરીને, બેન જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રામ 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 રામ. એટલે બેન આહુડા લોહી નાખ્યા. કેમ બેન રોવા માંડી? હમણાં જાતી હતી તઈ હરખમાં દેખાતી હતી, એટલી વારમાં રોવા માંડી બેન? કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. નહીં બેન, હું તારો જ્ઞાતિનો નથી, હું વણકર છું, પણ બેન તારા ગામના નાતે હું તારો ભાઈ કહેવાઉં, તારા ગામનો છું ને, તારો ભાઈ કહેવાઉં, અને ગામને નાતે મામેરીઓ કહેવાઉં. તારો ભાઈ જો મામેરું શું કે તો મારે પૂરવું જોઈએ, સાચું ન કે તો તારા ભાઈના સોગન છે આ જોગડા વણકરના. બેન મને સાચું કે, સાચી વાત કર, તું હું કામ રો છો? સોગન દીધા ને બેન વધારે રોવા માંડી. ભાઈ એવું બન્યું, મારો હગો ભાઈ મને ભાળીને પસવાડે વયો ગયો ને ભાભીએ કહી દીધું કે તમારો ભાઈ બહારગામ ગયા છે. મને કાંઈ ન આપ્યું એનો મને કોઈ દુઃખ નથી. મારો ભાઈ મને મળ્યો હોત ને, હું 2 મીઠડા લેત, દુખડા લઈ લેત ને, વારણા લઈ લેત ને, મારો થાક ઉતરી જાત, મારે ઓવારણા લેવાતા. પણ મારો ભાઈ વયો ગયો પસવાડે. કાંઈ વાંધો નહીં બેન, હું તારો ભાઈ છું, મારાથી થાય એવી મહેમાનગતિ કરીશ. નો આવ્યો મારા ઘરે તો મારા સોગન છે. એ ધરાર તાણ કરી જોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે, ગાડું જોડે છે. પોતાના 2 બળદિયા હતા, બળદિયા જોડ્યા, ગાડું જોડ્યું, થોડોક બાજરો, થોડીક જુવાર, બાચકા લઈને ગાડામાં મૂક્યા. એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડિયા આપ્યા હાથમાં. પોતાના 10-11 વર્ષના, જો અહીં બાળકો છે એટલે કહું છું, બુદ્ધિ કાંઈ મોટા થઈ તો જ આવે એવું ન હોય. 11 વર્ષના પોતાના દીકરાને કીધું કે બેટા ફૂઈને એના ઘરે મૂકી આવે. અને 11 વર્ષનો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે. મિતિયાળા અહીંયા હાંજ પડી ગઈ, 11 વર્ષનો દીકરો હજી આવ્યો નથી. વાળું કર્યા પછી હુવા ટાણે જોગડા વણકરે એની પત્નીને કીધું કે જરાક પાણી ભરી દેજે. લોટો લઈને પાણી ભરી દેવા આવી ને તો આમ હેઠું જોઈને દીધું, એટલે જોગડાને એમ કઈક વેમ થયો, કેમ હામું નથી જોતી. હરખું જોયું તો દીવાના અંજવાળે ખબર પડી કે આહુડા પડે છે પોતાની પત્નીને. કે તું કેમ રોવે છે? કે કાંઈ નહીં, એમ જ. નહીં, મેં ઓલી બેન, મારી હગી બેન નહોતી, એ તો આયરની દીકરી હતી, છતાંય મેં એને આટલો બાજરો ને આટલા દાણા દઈ દીધા, અને આપણા દીકરાને મૂકવા મોકલ્યો, એટલે તને બરાબર નો મજા આવી એમ મેં આપી દીધું. ઈ અરે વણકર, તમારી ઓઢણું ઓઢીને આવી છું, આ ખોરડું રહેવાનું છે એ દઈ દો ને તોય મને ફેર ન પડે. ભલા માણસ, તમારું ઓઢણું ઓઢ્યું છે એટલા માટે હું નથી રોતી. આ આપણું લોક સાહિત્ય છે, આ જીવન છે. જીવનના મૂલ્યોની વાતો બહુ જરૂરી છે. મેઘાણી કહે છે કે તમે 6 મહિના સુધી બાળકને ડોક્ટરો કહે ને માનું ધાવણ ગણ કરે, એમ જીવનમાં લોક સાહિત્ય મેઘાણી કે ગણ કરે છે. તમારે જીવવું હોય તો. એને કીધું કે એમ હું નથી રોતી. કે તો કેમ તને આંસુ આવે છે? કે આંસુ એટલે આવે છે વણકર, તમે તમારી બેન ન હોવા છતાં ગામને નાતે બેન બનાવીને એને બાજરો ને જુવારે આપ્યા ને દીકરાને મોકલ્યો ને, ઈ સંસ્કાર તો તમારી માએ દીધેલા છે. ઈ તો તમારા માના ધાવણના ગુણ છે, એટલે ઈ સંસ્કાર છે, એટલે તમે એને ઈ બધું આપી દીધું છે. પણ મારો 11 વર્ષનો ગયો છે ને મૂકવા, ઈ ફૂઈને કાંઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે, એના દુઃખમાં મને આહું આવે છે. મારો 11 વર્ષનો દીકરો ફૂઈને મૂકવા ગયો, ઈ જો કાંઈ દીધા વગર આવે ને તો હું જીભાન કરડીને મરી જાઉં. અરે ગાંડી, તને ખબર પડે છે એમ મરી જવાય? હવે બાળકને એવડા 11 વર્ષના દીકરાને દેવાની થોડું યાદ હોય? એમ કાંઈ રોવા માંડે ને એમ મરી જવાની પ્રતિજ્ઞા નહીં. જીભાન કરડીને મરી જાવ જો મારો દીકરો. તમારી જનેતાના સંસ્કાર હોય તો મારા ન હોય? અરે પણ એને થોડી એવું યાદ હોય. હજી વાત બે કરે છે ત્યાં તો રાહ બળદિયાની હતી, અને હાંકેલેલી રાહને આમાં આંગળીઓ ઉલાળતો પોતાનો 11 વર્ષનો દીકરો ફળિયામાં દાખલ થયો. માની રાડ ફાટી ગઈ. લે બેટા, બળદને ગાડું ક્યાં? કે માં, બળદને ગાડું ફૂઈને ફુયારામાં દઈને આવ્યો છું. ભલા માણા, હા હા હા. બાપાએ બાજરો આપ્યો, જુવાર આપી તમે, અને 5 થોડા કાવડિયા આપ્યા. મને એમ થયું હું આ સુધી ફૂઈને મૂકવા આવ્યો છું, અને કાંઈ દીધા વગર પાછો જાવ તો મારી જનેતાનું ધાવણ લાજે, એટલે ગાડું બળદ દઈને આવ્યો છું ફૂઈને. આ લોહીમાં આવે છે. આ ખાનદાની જે છે ને એ અંદરથી આવે છે. જ્યાં થાતા હોય ત્યાં જ થાય છે. હા, કારણ કે માં જે છે, માની ધાવણની જે તાકાત છે, માના જે હાલડાની જે તાકાત છે, માના સંસ્કારની હરિયલ ખેરે ન હોય
અને જેના ફળિયામાં કુંજર ફરે એને વહીને વાટું નોય કેહર બચાને કાગડા. પછી ઘટના એવી બને છે, થોડાક સમય પછી વરહ સારું થઈ ગયું, દુકાળ ઉતરી ગયા. ઈ બાઈ એક દી ભેંસ દોતી હતી હાંજે, આયરની દીકરી, એને કોકે જઈને સમાચાર દીધા. કાળિયા નામનો કોઈ માણસ આવ્યો, એને આવીને કીધું કે બેન તમને કાંઈ ખબર છે? ગજબ થઈ ગયો. કે શું થયું? કે તમારો માનવજીનો વીર રામભાઈ આયર નહીં કે આ ઈ ગુજરી ગયા. બેને ભેંસ દોતી ચાલુ રાખ્યું, દોવાઈ ગયા. પછી દૂધ બૂધ હકેલ્યા, જે કામ કરવાનું હતું એ રસોઈ કરી, જમીન પછી માથે શેડો લઈને રોવાનું ચાલુ કર્યું. કોકે કીધું તારો ભાઈ જેવો ભાઈ વયો ગયો અને આટલી બધી વાર હોય? તરત બોગરું મૂકીને રોવા માંડે બેન. ભાઈથી વાલું કોણ હોય, તને આટલી વાર લાગે? તેથી બાઈએ જવાબ દીધો, ખાનદાની આયરાણીએ જવાબ દીધો તો મારો ભાઈ તો હું મારા ભાઈને જેથી પગ મૂક્યો ને પસવાડે વયો ગયો ને તે દુણો ગુજરી ગયો. તો આ તો લોક લજાએ મોઢું વાળું છું અટાણે. ભલા આ તો લોક લજાએ અટાણે હું ખાલી રહું છું તે દી જ ગુજરી ગયો તો. પણ હવે સાંભળજો, એના પછી 2 વર્ષે વળી ઈનો કાળિયો આવ્યો, આવીને કીધું બેન આજે થોડીક અજુકતી ઘટના બની. આમ ઓલા જેવી નહીં પણ અજુકતી બની છે. શું? કે તમારો જીભનો માનેલ ભાઈ જોગડો વણકર નહીં કે હા, કે ઈ ગુજરી ગયો. ઈ કરામાં નિહાણી માંડી કરે ખોરડાના પછી નિહાણી ન્યા ગાયર કરતી હતી બાઈ આયરાણી કોનબાઈ નામ ગાયર કરતી હતી. ન્યા જઈને કીધું કે તમારો જોગડો વણકર ભાઈ ગુજરી ગયો. નિહાણીયાથી બાઈએ પડતું મૂક્યું, ભફ દઈને હેઠી પડી અને મોટા અવાજે રોવા માંડીને મરસિયા ગાવા માંડી. એક મરસિયો તમને કહું અહીંયાથી શું કે છે એ બાઈ આયરની દીકરીઓ, પણ તમે વણકર અમે વણાર. હે ભાઈ જોગડા બાપ, તમે તો વણકર અમે વણાર આયર. તમે વણકર અમે વણાર, આપણે નાતે જ નેડો નહીં. પણ હું રોવું છું શું કામે? તારા ગણને રોવું ગજમાર. તારી જાત નો પૂછું જોગડા, ગણને રોવું ગજમાર. તારી જાત પૂછું નહીં જોગડા. તમે વણકર અમે વણાર, આપણે નાતે નેડા નહીં, નજીક નથી. કહેવાનો અર્થ મારો એટલો છે, ગણને જોઈજો. તમે જ્ઞાતિ નો જોતા, જ્યાં હોનિયા ગણ હું પડ્યો છે